કિસાન સૂર્યોદય યોજના એ અંતર્ગત આખા રાજ્યની અંદર આ બીજા તબક્કાના કાર્યક્રમમાં આજે હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાની અંદર ઉપસ્થિત છું. કિસાન સૂર્યોદય યોજના એટલે કે જ્યોતિગ્રામ યોજનાથી આગળનું એક વધારાનું પગલું, એટલે કે ઉત્તમથી સર્વોત્તમ તરફ. જ્યોતિગ્રામ યોજના ઘરની અંદર 24 કલાક સતત વીજળી આપવાનું કામ હતું ને આજે આ કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન જ એના ખેતીની માટેની લાઇટ મળે એની વ્યવસ્થા છે. જે જંગલી વિસ્તાર હોય અથવા તો જ્યાં આગળ પશુઓ હિંસક પ્રાણીઓ હોય ત્યાં આગળ રાત્રે જ્યારે ખેડૂત પોતે ખેતીમાં પાણી વાળવા માટે અથવા તો જ્યારે લાઇટ આવે ત્યારે કામ કરવા માટે જાય ત્યારે એના જીવનું જોખમ હતું. સામાન્ય રીતે બીજા અન્ય વિસ્તારોમાં પણ રાત્રે કડકડતી ઠંડીમાં જવું, વરસાદ ધમધકતા તડકાની સાથે સાથે વરસાદની અંદર પણ ખેડૂતોએ જ્યારે ખેતરે જવું પડે અને ખેતરે લાઇટ આવે ત્યારે કામ કરવું પડે એ મુશ્કેલીમાંથી દૂર કરવાનું. એટલું જ નહીં, પરંતુ સામાન્ય પ્રજાની જેમ ખેડૂત પણ રાત્રે પોતાની નિંદર સંપૂર્ણપણે મેળવે અને દિવસ દરમિયાન પોતે પોતાના કામમાં લાગી જાય અને સૂર્ય ઉગે અને ખેડૂત કામે લાગે, સૂર્યોદય કિસાનના જીવનમાં પણ થાય એ માટેની આ યોજનાનું આજથી અહીંયા આગળ જાહેર કરી છે. આજે મહેસાણા જિલ્લાના 42 જે ગામો છે એ 42 ગામોમાં 4444 ખેડૂતોને આ સવારના વીજળી મળવાની છે. એવી જ રીતે કડી તાલુકામાં જેનો હું ઉપસ્થિત છું તો કડી તાલુકાની અંદર પણ મહેસાણા જિલ્લાના 107 ગામોમાં 4444 ખેડૂતોને અને કડી તાલુકાના 42 ગામોમાં 100થી પણ વધારે ખેડૂતોના ખેતરની અંદર જ્યારે આ 1181 ખેડૂતોના ખેતરની અંદર દિવસે વીજળી મળવાની છે ત્યારે આ ખેડૂતોના જીવનની અંદર આ એક સૂર્યોદય થવાનો છે. એટલું જ નહીં, પરંતુ આવતા દિવસોમાં એટલે કે 2022-23ના વર્ષ સુધીમાં આ તમામ ગામડાઓ, ગુજરાતનું એક પણ ગામડાની અંદર એવું બાકી નહીં રહે કે જ્યાં આગળ દિવસે ખેડૂતોને વીજળી નહીં મળતી હોય. આ 3 વર્ષની અંદર ખેડૂતોના કિસાનોના જીવનની અંદર સૂર્યોદય માટેની યોજનાનું આજે અહીંથી મેં લોકાર્પણ કર્યું છે અને આ બાબતે હું આનંદ અને ગર્વ અનુભવું છું.